સુરતના દિલ્હીગેટ ટ્રાફિક પોલીસ ચોકીમાં પીઆઈ સાથે કેટલાક લોકોએ માથાકૂટ કરી હતી, જે ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। જે મામલે ટ્રાફિક ડીસીપીએ મીડિયાને કહ્યું હતું કે આ મામલે તપાસ કરાઈ રહી છે। સુરતના દિલ્હીગેટ ટ્રાફિક પોલીસ ચોકીમાં પીઆઈ સાથે કેટલાક અસામાજિક તત્વોએ માથાકૂટ કરી હતી, જે ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। જે મામલે ટ્રાફિક ડીસીપીએ મીડિયાને કહ્યું હતું કે આ મામલે તપાસ કરાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે દિલ્હીગેટ વિસ્તારમાં લુખ્ખા તત્વો દ્વારા ટ્રાફિક પીઆઈ સાથે અભદ્ર વ્યવહાર કરવાનો વિડીયો વાયરલ થયો હતો। પોલીસ પીધેલી હાલતમાં હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો, ત્યારે વિડીયો વાયરલ થતા સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી હતી। જોઈ શકાય છે કે વિડીયોમાં પીઆઈએ લુખ્ખા તત્વોને ગાળાગાળી કરતા નજરે પડ્યા હતા। અમારા સર્કલ 6 છે, એમનું નામ વાયમ ગોહિલ છે અને એક સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં જે પ્રાથમિક કારણ અમને જાણવા મળ્યું છે એમાં એ વાહન ચાલક રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવતો હતો અને એમને રોકવા જતાં જે બોલાચાલી અને જે વિડીયોનો કન્ટેન્ટ છે એ પ્રમાણે ત્યાં પીઆઈ સાથે માથાકૂટ થયેલી હતી। એમાં હાલમાં રિજિયન 2 એસીપી દ્વારા અમારા ગામિત સાહેબ છે એમના દ્વારા હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસ પૂર્ણ થતાં એમાં ચોક્કસપણે જે પણ એનું તારણ નીકળશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે। લોકોનું વર્તન બિલકુલ યોગ્ય નથી, પરંતુ જેમ મેં કીધું એવી રીતે તપાસ દરમિયાન જે પણ અમારી સમક્ષ હકીકતો આવશે હકીકતોના આધારે કાર્યવાહી ચોક્કસપણે કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।